પરીક્ષાનો સમય નજીક આવી રહ્યો છે અને ટેન્શન વધી રહ્યું છે ને? પણ ચિંતા ના કરો. ચાલો આજે એક એવી સ્ટડી ટેકનિક વિશે વાત કરીએ જે ભણવાની રીતને કદાચ હંમેશા માટે બદલી નાખશે. આપણે બધા આ પરિસ્થિતિમાંથી પસાર થયા જ છીએ, ખરું ને? પરીક્ષાની આગલી રાત્રે બસ પાના પર પાના ફેરવ્યા કરીએ છીએ, જાણે કોઈ જાદુ થઈ જાય અને બધું જ મગજમાં છપાઈ જાય. પણ સાચું કહો, શું એવું ખરેખર ક્યારેય થાય છે? તો વિચારો, જો ભણતરને કોઈ સોશિયલ મીડિયા પોસ્ટની જેમ તૈયાર કરવામાં આવે તો કેવું રહે? હા, આ બિલકુલ શક્ય છે. અને આજે આપણે એ જ શીખવાના છીએ કે જ્ઞાનને મગજમાં એવી રીતે અપલોડ કેવી રીતે કરવું કે તે કાયમ માટે સેવ થઈ જાય. તો આ છે આજનો આપણો રોડમેપ. આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું કે કેવી રીતે ભણતરને બોરિંગમાંથી સુપર ઇફેક્ટિવ બનાવી શકાય. તો ચાલો શરૂ કરીએ. તો આ મગજનું સ્ટેટસ અપડેટ છે શું? વેલ, ચાલો અભ્યાસ કરવાની પેલી જૂની અને કંટાળાજનક રીતને એક મસ્ત મજેદાર ટ્વિસ્ટ આપીએ. રટ્ટામાર. ઓહ, ખાલી આ શબ્દ સાંભળીને જ કંટાળો આવે છે ને? કલાકો સુધી એક જ વસ્તુને સમજ્યા વગર ઘોખ્યા કરવી, આનાથી થાય શું? કદાચ પરીક્ષામાં થોડું ઘણું યાદ રહી જાય, પણ પછી બધું જ સાફ. આ પદ્ધતિ ખરેખર તો આપણા મગજને ખાલી થકવી દે છે, બીજું કંઈ નહીં. અને પછી આવે છે એ સૌથી ખરાબ ફિલિંગ, પેલું અપલોડ ફેલવાળું. જ્યારે આટલી બધી મહેનત પછી પરીક્ષામાં પેપર સામે આવે ને અને મગજ એકદમ કોરું ધાકોર થઈ જાય, જાણે કે એ ટોપિક તો આપણે ક્યારે વાંચ્યો જ નહોતો. બહુ જ ફ્રસ્ટ્રેટિંગ છે, આઈ નો. જો ભૂલ ક્યાં થાય છે ને એ અહીંયા છે. રટ્ટા મારવું એ સોશિયલ મીડિયા પર કલાકો સુધી બસ સ્ક્રોલ કરવા જેવું છે. પેસિવ. એમાં કોઈ મહેનત નથી, પણ કંઈ શીખવા પણ નથી મળતું. જ્યારે સાચી રીત છે એક્ટિવ રિકોલ. એ એક જોરદાર પોસ્ટ બનાવવા જેવું છે. હા, થોડી મહેનત તો લાગે છે, પણ એનું જે પરિણામ મળે છે ને એ લાજવાબ હોય છે. આ એક વાક્ય બધું જ સમજાવી દે છે. જ્યારે કોઈ ટોપિક યાદ કરવાનો પ્રયત્ન કરીએ અને મગજમાં કશું જ ના આવે, તે જ એકદમ બ્લેન્ક, બસ એ જ છે અપલોડ ફેલ. આનો સીધો મતલબ એ છે કે માહિતી મગજમાં ક્યારે સરખી રીતે સ્ટોર જ નથી થઈ. પણ દરેક અપલોડ ફેલ એરરનો એક સોલ્યુશન પણ હોય છે, અને ભણતરની દુનિયામાં એ સોલ્યુશનનું નામ છે ધ બ્લર્ટિંગ મેથડ. ચાલો આ જાદુઈ ટૂલને નજીકથી જાણીએ. આ મેથડની સૌથી સારી વાત એ છે કે તે એકદમ સિમ્પલ છે. બસ એક ટોપિક પસંદ કરો, પુસ્તક અને નોટ્સ બધું જ બાજુ પર મૂકી દો, અને પછી તમને એ ટોપિક વિશે જે કંઈ પણ યાદ હોય, સાચું ખોટું બધું જ એક કોરા કાગળ પર લખી નાખો. બસ આટલું જ. ચાલો તો હવે આને એકદમ સરળ સ્ટેપ્સમાં સમજી લઈએ. શું બધા તૈયાર છે એક પ્રોની જેમ બ્લર્ટ કરવા? જુઓ, આના ફક્ત 4 જ સરળ સ્ટેપ્સ છે. સ્ટેપ 1, કોઈ એક ટોપિક નક્કી કરો. સ્ટેપ 2, હવે એને પોસ્ટ કરો, મતલબ યાદ કરીને બધું જ લખી નાખો. સ્ટેપ 3, હવે જાસૂસ બનવાનો સમય છે. તમારી નોટ્સને પુસ્તક સાથે સરખાવીને ભૂલો શોધી કાઢો. અને સ્ટેપ 4, એ ભૂલોને સુધારીને એ જ જ્ઞાનને ફરીથી, આ વખતે વધુ મજબૂતીથી મગજમાં રીઅપલોડ કરો. અને હા, એક વાત ખાસ યાદ રાખજો, જો પહેલી વારમાં પેજ લગભગ ખાલી રહે ને, તો નિરાશ થવાની જરૂર નથી. એ નિષ્ફળતા નથી, એ જ તો આ પ્રોસેસનો ભાગ છે. આ પદ્ધતિનો હેતુ જ છે કે આપણે ક્યાં નબળા છીએ એ શોધવું. એ ખાલી જગ્યાઓ શોધવી એ જ આ ગેમનો સૌથી ઇમ્પોર્ટન્ટ નિયમ છે. કદાચ મનમાં સવાલ થતો હશે કે આટલી સિમ્પલ પદ્ધતિ આટલી અસરકારક કઈ રીતે હોઈ શકે? તો ચાલો એના પાછળનું થોડું બ્રેઇન સાયન્સ સમજીએ, જેથી વિશ્વાસ બેસે કે આ કોઈ જાદુ નથી, પણ એકદમ લોજિકલ છે. આના ફાયદા ખરેખર જોરદાર છે. પહેલું, તે મગજને આળસુ બનીને ખાલી વાંચવાને બદલે સક્રિય રીતે વિચારવા માટે મજબૂર કરે છે. બીજું, તરત જ ખબર પડી જાય છે કે કયા પોઈન્ટ્સ પર વધારે ધ્યાન આપવાની જરૂર છે. ત્રીજું, અને આ બહુ મહત્વનું છે, જ્યારે આપણે કોઈ માહિતીને યાદ કરવા માટે મગજને કષ્ટ આપીએ છીએ, ત્યારે તેની યાદો વધુ ઊંડી અને મજબૂત બને છે. અને સૌથી છેલ્લે, આનાથી કોન્ફિડન્સ તો જબરજસ્ત વધે છે. સરસ. તો હવે આપણી પાસે એક સુપર પાવરફુલ સ્ટડી ટેકનિક તો આવી ગઈ. પણ કોઈ પણ શક્તિશાળી સાધનને ચલાવવા માટે એનર્જી પણ તો જોઈએ ને? તો જોઈએ કે આગળ શું છે. આપણે ગમે તેટલી સારી ટેકનિક વાપરીએ, પણ જો મગજ થાકેલું હોય તો શું? જો એ કામ કરવા માટે તૈયાર જ ન હોય તો? આ જ સવાલનો જવાબ મળશે આપણા આવનારા વિશ્લેષણમાં, જ્યાં આપણે વાત કરીશું સ્લીપ ટુ સેવ સિક્રેટ વિશે. આપણે જોઈશું કે કેવી રીતે રાતની સારી ઊંઘ દિવસભરની મહેનતને મગજમાં પરમનેન્ટલી સેવ કરી શકે છે.
તો જતા પહેલાં નીચે કોમેન્ટમાં પોતાની ફેવરેટ સ્ટડી હેકનું સ્ટેટસ અપડેટ જરૂર પોસ્ટ કરજો. તમારી કઈ ટેકનિક સૌથી વધુ કામ આવે છે? ચાલો એકબીજા પાસેથી શીખીએ અને સાથે મળીને આપણા અભ્યાસને લેવલ અપ કરીએ. ફરી મળીશું, ત્યાં સુધી સ્માર્ટ ભણતા રહો.